આપણો જે દેશ છે એ શક્તિ ઉપાસક છે. આપણા સમગ્ર દેશમાં શક્તિની ઉપાસનાની પૂજા ખૂબ અદ્ભુત રીતે દરેક કાર્યની પાછળ શક્તિ ન હોય તો એ કાર્ય નિસ્તેજ રહે. તો કચ્છની શરૂઆતમાં જ આજે શક્તિધામ છે જશુમાનું જે સ્થાન છે. આમ તો માતાજી સાથે અમે ઘણા લાંબા સમય થયા છત્રછાયામાં છે. આ મંદિરમાં અવારનવાર આવીએ છીએ. આ મંદિરની પૂજા પણ અતિ દિવ્ય છે. આ મંદિરમાં હમણાં જ નવનિર્માણ જે થયું છે ત્યારબાદ એક પ્રશ્ન હતો કે ભાઈ માતાજીનું જે થાળું છે એ અતિ પ્રાચીન, તો કઈ રીતે આગળ કરશું? તો એ બાબતે ખૂબ ચર્ચા થઈ, ખૂબ અતિ બુદ્ધિજીવીઓ સાથે ચર્ચા થઈ, બ્રાહ્મણો સાથે, પંડિતો સાથે ચર્ચા થઈ. ત્યારે માતાજી સહેજે સહેજે એમ કહેતા કે જેવી માની ઈચ્છા છે એવું થશે. અને ખરેખર એવું જ થયું કે માતાજીને જે પણ દૈવીય ચેતનાની સ્ફૂર્તિ થઈ, મધ્યરાત્રિમાં માતાજી વધારે છે. જે રીતે આ બધા દર્શન કરી રહ્યા છે કે અંદરથી માતાજીની પ્રાચીનતમ મૂર્તિ પ્રાગટ્ય થયું, અદભુત દિવ્ય મૂર્તિ પ્રાગટ્ય થઈ. રાજાભાઈએ કીધું અંદર ઉભા રહેતા દિવાળામાં જે દિવ્ય પૂજાનો સંચાર મૂળ આ જે મંદિરનું પ્રોપર જે ઇતિહાસ છે તો માતાજી આપણે વિશેષ કરીને જણાવશે. અને જેટલો ઇતિહાસ અમે માતાજીના હસવા માટે સાંભળ્યો છે, તમારી ક્યાંય પણ માનતા હોય, આપણે બધા માનતામાં ટેકમાં ખૂબ માનીએ કે આપણી શ્રદ્ધા છે એ જ એક ચિકિત્સા છે. આપણે કોઈ પર જો વિશ્વાસ કરીએ તો આપણા શરીરની અંદર એ જ પ્રકારના કેમિકલ્સ ડેવલપ થાય. એટલે જ આપણે દેવીય માતા, આપણે કોઈ પણ શુભ કાર્ય કરીએ તો એ માનતા રાખીએ છીએ, દેવ દર્શને જઈએ છીએ. એ આપણી પરંપરા છે, આપણા લોહીમાં છે, આપણા ડીએનએમાં છે. ક્યાંય પણ માનતા માની હોય ને આપણે ભૂલી જઈએ તો આપણે અચરજ થાય. તો આ એક એવું સ્થળ છે કે ક્યાંય પણ તમારી માનતા અધૂરી રહી ગઈ હોય ને તમને ખ્યાલ ન હોય, અહીંયા આવીને કાર્ય કરો તો તમારી માનતા સંપૂર્ણ પૂર્ણ. 9 લાખના અખાડા, આપણે અખાડા પરંપરાના છીએ તો 9 લાખનો અખોડો જશુમાનો આ સ્થાન કહેવાય છે. અને આજે જ્યારે માતાજીનું આવી રીતે પ્રાગટ્ય થયું છે અમાસના દિવસે 17 તારીખે અમાસના દિવસે જ્યારે આ મધ્યરાત્રિમાં પ્રાગટ્ય થયું છે, તો આજુબાજુની જેટલી પણ ધર્મપ્રેમી જનતાઓ છે એના માટે પણ ઉત્સાહનો આપ જોઈ રહ્યા છો. ઘણા બધા લોકો માતાજીના દર્શન માટે પધારી રહ્યા છે. દર્શનનું એટલું મહત્વ છે કે એનાથી જે ઉર્જા જનરેટ થાય છે એનાથી માણસ પોતાના જીવનમાં જે પણ દૂષણો હોય એનો ત્યાગ કરી શકે, શ્રેષ્ઠ સંયમિત જીવન જીવી શકે. તો આજે તમે બધા પણ જે આ સ્ટોરીને કે જે પણ ન્યૂઝને કવર કરી રહ્યા છો, આ જેટલા લોકો જોશે એનામાં પણ ધર્મનું બીજ રોપાણ છે, એનામાં પણ આસ્થાનું બીજ રોપાણ છે. તો કંઈ ને કંઈ આપણે આપણા ધર્મનો વિકાસ જ કરી રહ્યા છે. આ બધા જે મંદિરો છે એ બધા યુનિવર્સિટી છે. જેમ તમે જે દુકાનમાં લેવા વસ્તુ જાઓ એ જ વસ્તુ મળે, એમ આપણે મંદિરમાં આવીએ તો આપણા શરીરની અંદર ધર્મ મળે, આજ્ઞા પાલન મળે, નિયમ પાલન મળે. તો આવી જ રીતે આ જે પ્રકારની જે ઘટના ઘટી છે એ સમાજ માટે ખૂબ સહયોગવાળી ઘટના છે, લોકોને પ્રેરણાવાળી ઘટના છે. ખાસ કરીને લોકોને એકતામાં જોડવાવાળી ઘટના છે.